આજથી આ તાજ નહીં, આ રાજ પણ હવે મારું છે. કોણ? તો પાટણપતિ વરરાજ સોલંકી. અરે વાત કરતા ઘણો આનંદ થાય છે, કારણ કે મારા માતુશ્રી જ્યારે ચાર ધામની યાત્રા કરી, ભવ્ય ભવનાથના દર્શન કરી, દામાકુંડ ને રેવતી કુંડમાં સ્નાન કરી, જ્યારે પાટણ પાછા વરસાઈ ત્યારે પાટણની પ્રજાને આનંદનો કોઈ પાર નહીં. પાટણમાંથી વરરાજ સોલંકીના માતુશ્રી મિલણ દેવી રાજમાં આવી રહ્યા છે. શું કહ્યું? રાજમાં આવી રહ્યા છે? પધારી રહ્યા છે. અરે તો જરૂર કોઈ માઠા સમાચાર હોવા જોઈએ. અરે બેટા, માઠા સમાચાર ન હોવા જોઈએ, પરંતુ માઠા સમાચાર જ છે. હરે માતુશ્રી, જલ્દી કહો, શાના માઠા સમાચાર છે? તો સાંભળ બેટા, દુનિયા અત્યારે તને કયા નામથી ઓળખી? હરે માતુશ્રી, દુનિયા મને પાટણનો ધણી એટલે કે વરરાજ સોલંકીના નામથી ઓળખે છે. એટલું જ નહીં, આજુબાજુના રજવાડા મારા નામથી થરથરાય છે. અરે બેટા, સિંહની માતાનું અપમાન કોઈ શિયાળ કરી શકે? અરે કોઈ શિયાળ ન કરી શકે. તો સાંભળ બેટા, જ્યારે હું જુનાગઢની અંદર દામાકુંડ અને રેવતી કુંડમાં સ્નાન કરવા ગઈ, ત્યારે જુનાગઢના રાજા રાજયસના માણસોએ અરે એવું તો મારું અપમાન કર્યું બેટા કે આગળ મારી જીભ પડતી નથી. હરે માતુશ્રી, જો તમે ન કહો તો તમને તમારા દીકરા વરરાજના સોગંદ છે. નહીં બેટા, જ્યારે અમે સ્નાન કરવા ગયા ત્યારે જુનાગઢના રાજા રાજયસના મામૂલી માણસોએ અમારું એવું તો અપમાન કર્યું અને કહ્યું કે જો તમારે દામાકુંડ અને રેવતી કુંડમાં સ્નાન કરવું હોય તો સવારે આપણું નામ આપો અને પછી સ્નાન કરો. શું કહ્યું? સોલંકીની રાજમાતા પાસે દાન માંગ્યું. અરે બેટા, નામ આપવાની ના પાડી તો તે ચોખ્ખા શબ્દમાં બોલ્યા કે અમારા મહારાજના નામને પૂરીને ચાંદલો બોલી. બસ કર માતુશ્રી, આવા શબ્દ મારાથી સંભળાતા નથી. આગળ શું થયું તે કહો. અરે બેટા, જ્યારે હું જુનાગઢથી પાછી ફરી ત્યારે મેં પ્રતિજ્ઞા કરી છે કે આજથી આજના દિવસે તારા જુનાગઢનું રાજ ન રૂકાવું અને જુનાગઢની ગાદીએ મારા પુત્ર મુરલીને ન બેસાડું. તો જ હું પાટણપતિ મુરલી સોલંકીની રાજમાતા. હરે માતુશ્રી, તમારા ચરણોના સોગંદ ખાઈને કહું છું, આજથી 8મા દિવસે નહીં પણ આજથી 4થા દિવસે જુનાગઢની ગાદીએ જો સોલંકીઓને વાવટા ન ફરતાવું ને તો માનજે તારા પેટે ઉત્તર નહીં પણ પથ્થરો કરી આપો. માતા તારા રાજમાં સીધાવો, હમણાં જ હું બધી તૈયારી કરાવું છું. કાટી ગયું છે. મજાવો. આ વાર્તા કપાઈ આવો. કોકના પેટના. કોકની બાયુ રાંડી રાંડ કરી. હરે સુબેદાર, આપણું સૈન્ય તૈયાર કરો અને જુનાગઢના પંથે પડો. અરે મહારાજ, આમ ઉતાવળા થાવમાં ધીરજ રાખો. ધીરજના ફળ રમેશને માટે મીઠા હોય છે, માટે યુક્તિથી કામ લ્યો મહારાજ. હરે સુબેદાર, યુક્તિ પ્રયુક્તિ એ કોઈ નામ જ ને મુબારક છે. આપણી પાસે સૈન્ય બહુ નાનું છે, જ્યારે રાજ્યસ પાસે સૈન્ય બહુ મોટું છે. જો લડવા જશો ને તો આપનો પરાજય થશે, આપનું સર્વોજ્જન ધૂળમાં ઉડી જશે. માટે મારી પાસે યુક્તિ છે. હરે સુબેદાર, એવી રીતે કઈ યુક્તિ છે જે યુક્તિથી દુશ્મન ધૂળ ચાટતો થઈ જાય? અરે તો સાંભળો મહારાજ, આપણે રાજ્યસને એક પત્ર લખી, સમાધાન પત્ર. એ પત્ર રાજ્યસ વાંચે અને એને મહેમાન ગતિનું આમંત્રણ આપે. અરે જેને મહેમાન ગતિના આમંત્રણ માન સ્વીકારી રાજ્યસ અહીં આવશે ત્યારે આપણે મહેફિલ બનાવશું, દારૂના શરાબ પીશું. અરે શરાબના જામ કરશું અને શરાબના જામમાં જ્યારે રાજ્યસ મશગુલ બને ને ત્યારે મક્કો જોઈ પટ્ટાર મારી અને મારી નાખવાનો. અરે
શકું છું. અને મહારાજ સમાધાન પત્ર લખે. મારા સમાધાન પત્રની અંદર હું પાટણપતિ મૂળરાજ સોલંકી જણાવું છું કે હું માં ખોડિયારના સોગંદ ખાઈને જુનાગઢ સામે મિત્રતાનો હાથ લંબાવું છું. લેખિતન પાટણપતિ મૂળરાજ સોલંકીના જય સોમનાથ. યો સુબેદાર આ પત્ર લઈ અને અત્યારે ને અત્યારે જુનાગઢ જાઓ. અને મહારાજ અત્યારે જ હું જાઉં છું. જય સોમનાથ. બસ હવે હું એ જોઉં છું મારી માતાનું અપમાન કરનાર રાડિયાસ તું કેટલો સમય આ ધરતી ઉપર ટકે છે.